તો પ્રીવિયસ સેશનમાં આપણે એ વાત કરતા હતા કે પેકેજ સ્ટેટમેન્ટ શું છે, કેવી રીતે એને ક્રિએટ થાય, એના ટાઈપમાં શું આવે, યુઝર ડિફાઇન ઇનબિલ્ટ, કમ્પાઇલ કેમ થાય, બરોબર. ઘણા બધા સ્ટુડન્ટે પ્રોગ્રામ હજી સબમિટ કરેલો નથી સીએમડીમાં, તો એ લોકો ખાસ ધ્યાન રાખે, બરોબર. એવું કાંઈ રીઝન હોય તો ઘણા બધા સ્ટુડન્ટ મને વાત કરતા હોય છે, વિધાઉટ રીઝન જે લોકો નથી સબમિટ કરતા, બરોબર. અત્યાર સુધીનો જે કાંઈ પણ ડેટા છે અવારનવાર બીજા ફેકલ્ટી પણ કહેતા હોય છે ને હું પણ કહું છું, તમારું ફાઇનલ સેમેસ્ટર છે, બરોબર. છેલ્લે માર્ક્સમાં અને તમારું જે રિઝલ્ટ આવે એમાં પણ ઘણી બધી જગ્યાએ તમને અફેક્ટ કરે. એના કરતાં જે છે તમને એક્સટર્નલ વાળા આવે તો પણ તમને આવડે, તમે કરેલું હોય એટલા માટે ખાસ. બાકી હોમવર્કનું બીજું કાંઈ રીઝન ન હોય, એક્સટર્નલ વાઇવા આવીને પૂછે કે કેમ આ બનાવેલું છે, વર્ક ફ્રોમ હોમમાં તમે શું કરેલું છે, બરાબર. એટલે તમે એમ કહો કે હવે એમાં મને કાંઈ થયું નથી, અથવા તો ઇન્ટરનેટ પ્રોબ્લેમ હતા, અથવા તો લેપટોપ પ્રોબ્લેમ હતા, તો એ ત્યાં એવા ઇસ્યુ ન ચાલે. આપણે થોડું કીધા હોય એટલે આપણે ચાલે છે, તો એમાં ખાસ ધ્યાન રાખે. નેક્સ્ટ આપણે પેકેજમાં જ આગળ વધીએ છીએ. ઇમ્પોર્ટ પેકેજ શું છે અને શેના માટે યુઝ થાય? Import keyword is used to import a built-in and user-defined packages into your Java source file. Import keyword જે છે એ બિલ્ટ-ઇન ફાઇલ અને યુઝર-ડિફાઇન્ડ ફાઇલમાં ઘણી બધી જગ્યાએ હોય છે. સોર્સ ફાઇલમાં import keyword used to import built-in and user-defined packages. બિલ્ટ-ઇન પેકેજ આપણે ઇમ્પોર્ટ કરવું હોય કે યુઝર ડિફાઇન્ડ ઇમ્પોર્ટ કરવું હોય, તેના માટે ઇમ્પોર્ટ સ્ટેટમેન્ટ જરૂરી છે. સેમ એઝ હેઝ ઇન્ક્લુડ stdio.h અને હેઝ ઇન્ક્લુડ conio.h. આપણે લોઅર સેમેસ્ટરમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડમાં જોયું હતું. જે બી હેડર ફાઇલ આપણે પ્રોગ્રામની ફર્સ્ટ સ્ટેટમેન્ટ રાખતા, એવી રીતે આમાં શું આપણે ઇમ્પોર્ટ કરશું. ઇફ ક્લાસ વોન્ટ્સ ટુ યુઝ અનધર ક્લાસ ઇન સેમ પેકેજ, નો નીડ ટુ ઇમ્પોર્ટ અ પેકેજ. એક ક્લાસ બીજા ક્લાસનો યુઝ કરવાની ટ્રાય કરે પણ પેકેજ સેમ હોય તો એના માટે કાંઈ ઇમ્પોર્ટ સ્ટેટમેન્ટની જરૂર નથી. બટ ઇફ અ ક્લાસ વોન્ટ્સ ટુ યુઝ અનધર ક્લાસ that is not exist in same package, then the import given is used to import that package into your Java source file. પણ જ્યારે એક ક્લાસ અલગ હોય એના માટે પેકેજ અલગ હોય, અનધર ક્લાસ જે છે એ પણ અલગ હોય, એટલે કે નોટ એક્ઝિસ્ટ ઇન સેમ પેકેજ, એક જ પેકેજની અંદર ન હોય, તો એવી જગ્યાએ મારે એક ક્લાસથી બીજા ક્લાસની ફંક્શનાલિટી યુઝ કરવી હોય તો મારે એક પેકેજને એની અંદર એડ કરવું પડે. આપણે જોશું પ્રોગ્રામમાં પણ. નેક્સ્ટ સ્ટેટમેન્ટ, અ ક્લાસ ફાઇલ કેન કન્ટેન એની નંબર ઓફ ઇમ્પોર્ટ સ્ટેટમેન્ટ. ક્લાસ ફાઇલની અંદર એવું નથી કે ભાઈ એક ઇમ્પોર્ટ સ્ટેટમેન્ટ જ લખવાનું, એવો નિયમ. કોઈ પણ ગમે એટલા તમે ઇમ્પોર્ટ પેકેજ કરી શકો. There are three ways to access a package from outside package. ત્રણ વે છે પેકેજના એક્સેસ કરવા માટેના, બરોબર. પણ એની પહેલા તમારે જે કાલનો જે પ્રોગ્રામ જે છે એ તમને આવડવો જોઈએ. જો એ તમે સરખી રીતે પરફોર્મ નહીં કરેલો હોય અથવા તો એનું તમને કાંઈ ન આવડતું હોય તો વિડીયોઝ પણ અપલોડેડ અમે અહીંથી કરી હતી, તો એમાં પણ જોઈને તમે શીખી શકો છો. પણ આવડતું હોવું જોઈએ તો તમને આગળનું આવશે. કહેવાનો મિનિંગ એ છે, તમને એમાં કંઈ ખબર નહીં હોય, કમ્પાઇલ કેમ થાય એ મોઢે નહીં ખબર હોય, રન કેમ થાય એ મોઢે નહીં ખબર હોય, તો તમને ડિફિકલ્ટી પડશે આગળ જતા જે પેકેજીસના થોડા કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામ આવશે એમની અંદર. તો થ્રી વે છે, તો એમાં ફર્સ્ટ આવે છે ઇમ્પોર્ટ પેકેજ ડોટ સ્ટાર, ઇમ્પોર્ટ પેકેજ ડોટ ક્લાસ નેમ ઇન ફુલ્લી ક્વોલિફાઈડ નેમ. ત્રણ રીતે હું મારું જે છે પેકેજને ઇમ્પોર્ટ કરી શકું છું. ફર્સ્ટ આવે છે એમાં યુઝિંગ પેકેજ નેમ ડોટ સ્ટાર. શું કહેવા માંગે છે તો ચાલો જોઈએ. If you use a package name .star, then all the classes and interface of the package will be accessible but not sub-packages. જ્યારે તમે પેકેજ નેમ ડોટ સ્ટાર એવું આખું લખો છો ત્યારે ક્લાસીસ, ઇન્ટરફેસ એ બધું તમારું પેકેજની અંદર એક્સેસિબલ થશે, બટ સબ પેકેજીસ જેટલા હશે એ તમારે એક્સેસિબલ થશે નહીં. સબ પેકેજીસ એટલે કે પેકેજની અંદર પેકેજ, એના માટે તમારે એનું નામ જ આપવું પડશે, ડાયરેક્ટલી એક્સેસ થશે નહીં. આપણે જે નેક્સ્ટ
પ્રોગ્રામ છે એમાં જોશું હમણાં. સેકન્ડ આવે છે યુઝિંગ પેકેજ નેમ ડોટ ક્લાસ નેમ. If you use a package name dot class name, then only declared class of the package will be accessible. For example તરીકે શું છે syntax import package name dot class name. એમાં આપણે લખ્યું છે import package 1 dot demo. તો પેકેજ 1 ની અંદર 5-6 ક્લાસ છે, ડેમો, ડેમો 1, ડેમો 2, ડેમો 3 અપ ટુ આપણે જેમ યુઝ અકોર્ડિંગ ટુ યુઝર રિક્વાયરમેન્ટ. તો એમાંથી કોઈ પણ એક જ ક્લાસ છે મારે એ એક્સેસ કરવું હોય તો એના માટે મારે શું સિન્ટેક્સ આવશે? પેકેજ નેમ ડોટ ક્લાસ નેમ. ત્રીજું આવે છે ફુલ્લી ક્વોલિફાઈડ નેમ. એમાં શું આવશે? If you use a fully qualified name, then only declared class of this package will be accessible. So no need to import a package. Fully qualified name જો આપણે રાખશું તો એ શું ડિસ્ક્રાઇબ કરશે કે આપણે જ્યાં સુધીનો પાથ આપવો છે એ પાથ સુધીનો. તો એમાં આપણે કાંઈ પેકેજને ઇમ્પોર્ટ કરવાની કાંઈ રિક્વાયરમેન્ટ હશે નહીં. બટ યુ નીડ ટુ યુઝ ફુલી ક્વોલિફાઈડ નેમ એવરી ટાઈમ when you accessing a class or interface. તમે જ્યારે ક્લાસ અને ઇન્ટરફેસનો યુઝ કરશો ત્યારે તમારે ફુલી ક્વોલિફાઈડ નેમ છે એ રાખવું પડશે. એના સિવાય તમે રાખી શકશો નહીં. ફોર એક્ઝામ્પલ તરીકે વેરિયેબલ્સમાં ને એમાં. Next statement, it is generally used when two packages have same class name. For example તરીકે java.util and java.sql package contain that class. બે અલગ અલગ પેકેજમાં એક જ ક્લાસ હોય ત્યારે તમારે ફુલી ક્વોલિફાઈડ નેમ લખો તો પણ એમાં ચાલશે, કારણ કે ત્યારે મને કેવું પડશે કે આ ક્લાસ છે એ આ પેકેજનું છે એટલા માટે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો a.java પેકેજ સ્પેસ કરીને એનું નામ આપું છું પેક પબ્લિક ક્લાસ એ. આ પ્રોગ્રામ જે છે એ તમારે અત્યારે પરફોર્મ કરવાનો નથી. એક પેકેજનો પ્રોગ્રામ જે છે એ હું તમને ઓનલાઈન પરફોર્મ કરીને બતાવીશ મારા આપણે કોમ્પ્યુટર સિસ્ટમ હશે એમાં, કારણ કે એમાં અલગ અલગ ફાઇલ્સ બનાવવાની રહેશે અને પછી એને કમ્પાઇલ અને રન કરવાનું રહેશે. એટલે પેકેજનો એક પ્રોગ્રામ જે છે એ મારે તમને પરફોર્મ કરીને ઓનલાઈન સમજાવવું પડશે. જેમ આપણે પ્રીવિયસ એક્ઝામ્પલ એકવાર જોયું હતું એના પછી તમને જેટલા નોર્મલ એક્ઝામ્પલ હોય એ તમે કરીને તમે મને સેન્ડ કરતા હતા એઝ ઇટ ઇઝ. અને એ આપણે એઝ સુન એઝ પોસિબલ જેમ અરેન્જમેન્ટ થશે એમ હું તમને કરી દઈશ. ફાઇલ ટુ ક્યુ ડોટ જાવા એની અંદર સેમ પેકેજ હું બનાવું છું. પેકેજ પેક પબ્લિક ક્લાસ સી ક્લાસ ક્યુ પબ્લિક void queue display system.out.println welcome to package to qualified name. સેમ અને આમાં પણ બનાવેલું હતું પબ્લિક ક્લાસ એ void display વેલકમ ટુ પેકેજ પેક. ફાઇલ 3 બનાવું છું d.java પેકેજ my pack import pack.star. here you can also use import pack.a. રેડી pack.a નો પણ હું અહીંયા યુઝ કરી શકું છું. ક્લાસ બી પેકેજ સ્ટેટિક પબ્લિક સ્ટેટિક void main string s capital string args એનો ઓબ્જેક્ટ બનાવેલો છે. queue નો ઓબ્જેક્ટ બનાવેલો છે. here queue is a class in package a. if you want to access queues.display method of queue using a fully qualified name, then no need to import package name tag. રેડી તો ત્યારે તમારે પેકેજનું નેમ કે જે છે એ તમારે કાંઈ ઇમ્પોર્ટ કરવાની રહેશે, એમ કાંઈ રિક્વાયરમેન્ટ રહેશે નહીં. a.a1.display q1 ઓબ્જેક્ટ મેં બનાવેલો છે. q1.q અંડરસ્કોર ડિસ્પ્લે. q શું છે તો કંઈ મારા ક્લાસનું નામ, અહીંયા જે છે એ ક્લાસનું નામ. આઉટપુટમાં જાવા my pack.b વેલકમ ટુ પેકેજ પેક વેલકમ ટુ પેકેજ પેક ટુ ક્વોલિફાઈડ નેમ. In above statement, class A and class Q and all its method must be declared as a public. Otherwise, they can be accessed in class B. જે મેથડ્સ આપણે જે રાખીએ છીએ હંમેશા કેવી રાખવાની? પબ્લિક રાખવાની. અને પહેલા પણ તમને સમજાવેલું છે. તો એવી રીતે તમે વર્ક કરી શકો છો.
નેક્સ્ટ આપણે જોઈએ વિઝિબિલિટી એન્ડ એક્સેસ રાઇટ્સ. એની પહેલા આપણે એક નીચેનો ટોપિક છે એ કમ્પ્લીટ કરી લઈએ. એનું નામ છે ઇન્ટરફેસ. ઇન્ટરફેસ શેના માટે યુઝ થાય તો ચાલો જોઈએ. An interface is a collection of abstract method. An interface is not a class. Interface શું છે તો કઈ collection of abstract method અને it is not a class. જે ક્લાસ નથી. આ એક ડેફિનેશન થઈ. When you create an interface, it defines what a class can do without saying anything about how the class will do it. એટલું મિનિંગ શું કહેવા માંગે છે તો કે ક્લાસની અંદર આપણે ઘણું બધું ડેટા છે, ડિસ્પ્લે છે, ઇન્ફોર્મેશન છે, એ બધું જે છે એ ડિસ્પ્લે કરાવતો હોઉં છું, એનો યુઝ કરાવતો હોઉં છું. પણ ઇન્ટરફેસનો હું જ્યારે જ્યારે યુઝ કરીશ તો હું એ એક આખી યુનિક વસ્તુ હશે જેને કમ્પાઇલ અને રન જે છે એ થોડુંક ડિફરન્ટલી આપણે કરવી પડશે. આપણે હમણાં નેક્સ્ટ પ્રોગ્રામમાં જ જોઈએ કે શું છે. Interface, next statement. Interface contain only static constant and abstract method only. એની અંદર એક નોર્મલ મેથડ આવશે નહીં, બીજી એક મેથડનો તમે યુઝ કરી શકશો નહીં અત્યારે. ઇન્ટરફેસ સ્ટેટિક કોન્સ્ટન્ટ અને એબ્સ્ટ્રેક્ટ મેથડનું કલેક્શન છે. Interface in Java is a mechanism to achieve a fully abstraction. Fully abstraction achieve કરવા માટે interface mechanism છે. There can be only abstract method in Java interface, not method body. Abstract method નો મીનિંગ શું થાય કે એવી મેથડ કે જે આપણે એ ઇન્ટરફેસની અંદર ડિફાઇન કરવાની હોય ને એની અંદર ખાલી શું હોય તો ખાલી ઓનલી ડિક્લેરેશન. એનો બોડી પાર્ટ મારે ક્યાંક બીજી જગ્યાએ એટલે કે આપણે જ્યાં ઇન્ટરફેસનો યુઝ કરશું એ જગ્યાએ મારે એડ કરવાનું થશે. નેક્સ્ટ સ્ટેટમેન્ટ. બાય ડિફોલ્ટ ઇમ્પ્લિસિટલી, બરાબર, બાય ડિફોલ્ટ વાત કરું છું, inside the JDK. An interface is an abstract interface field. Data member are public, static and final. And method are public and abstract. એનો મીનિંગ શું કહેવા માંગે છે કે જ્યારે ઇન્ટરફેસ છે એ એબ્સ્ટ્રેક્ટ મેથડનો સમૂહ છે, ગ્રુપ ઓફ એબ્સ્ટ્રેક્ટ મેથડ, પછી ફાઇનલ વેરિયેબલ્સ છે, મેથડ્સ છે, એવું તમે કહી શકો. જે આપણે હમણાં ઉપર જોયું. It is used to achieve a fully abstraction, ये આપણે હમણાં જોયું, and multiple inheritance in Java. Multiple inheritance શેના માટે યુઝ થાય તો કઈ મલ્ટિપલ ઇનહેરિટન્સ આપણે જે યુઝ કરતા હતા C++ માં એમાં કે આમાં શું આવ્યું તો કઈ આની અંદર આપણે કઈ યુઝ કરવાનું થતું નથી. જે ડાયમંડ રેલિંગ પ્રોબ્લેમના હિસાબે જ્યારે આપણે સમજાવેલું હતું મેં ત્યારે પણ વાત કરેલી હતી કે ઇન્ટરફેસ જ્યારે આપણે સ્ટાર્ટ થશે ત્યારે આપણે કરશું. પણ અત્યારે પ્રોગ્રામ જ્યારે આપણે ઇન્ટરફેસનું જોશું ત્યારે તમને વધારે આઈડિયા આવશે કે કેવી રીતે મલ્ટિપલ ઇનહેરિટન્સ અચીવ થાય અને શું કામે મલ્ટિપલ ઇનહેરિટન્સ સપોર્ટ નથી થતું એનું રીઝન આપણે જોશું જ 100%. બરોબર, પણ અત્યારે જે છે એ ડેફિનેશનમાં ને એમાં બહુ અત્યારે ઊંડું ઉતરવાની જરૂર નથી. એ આવશે જ હમણાં, તો એ આપણે ઓન ધ વે નેક્સ્ટ સેશન અથવા તો આ જ સેશનમાં હમણાં જોશું. સો નેક્સ્ટ પોઈન્ટ અમુક જે છે સિમિલરિટી બિટવીન ક્લાસ એન્ડ ઇન્ટરફેસ. અમુક સિમિલારિટી છે ક્લાસ અને ઇન્ટરફેસમાં. શું શું છે તો કે ઇન્ટરફેસ કેન કન્ટેન એની નંબર ઓફ મેથડ. ઇન્ટરફેસ છે એ શું કન્ટેન કરતું હોય છે તો કે એની નંબર ઓફ મેથડ કન્ટેન કરતું હોય છે. ક્લાસમાં પણ તમે કોઈ પણ ગમે એટલી મેથડ લખો તો પણ ચાલે. An interface written in file with .java extension with the name of interface matching the name of the file. જ્યારે ફાઇલનું નામ પણ આપણે .java થી આમાં પણ સેવ કરવાનું અને ક્લાસમાં પણ સેવ કરતા. The bytecode of interface appear in .class file. બાઇટકોડ જે છે ઇન્ટરફેસનો એ .class ફાઇલમાં જ આવે છે. જ્યારે સિમ્પલ જાવાના પ્રોગ્રામ હોય ક્લાસ વાળા એમાં પણ બાઇટકોડ જે છે એ .class ફાઇલમાં જ આવે છે. રેડી, તો આટલી જે છે એ સિમિલારિટી છે. થોડો ઘણો ડિફરન્સ પણ છે, તો ચાલો જોઈએ ડિફરન્શિએટ બિટવીન ક્લાસ એન્ડ ઇન્ટરફેસ. તો ક્લાસ એક સાઇડ ઇન્ટરફેસ. શું કહેવા માંગે છે તો કે ક્લાસમાં યુ કેન ઇન્સ્ટન્શિએટ અ ક્લાસ એટલે આપણે એનો ઓબ્જેક્ટ ને બધું ક્રિએટ કરી શકીએ છીએ. ઇન્ટરફેસમાં યુ કેન નોટ ક્રિએટ એની ઓબ્જેક્ટ અથવા તો યુ કેન નોટ ઇન્ટરફેસ એટલે ઇન્ટરફેસનું એક ઓબ્જેક્ટ કેવું કાંઈ બનાવી શકું નહીં. ક્લાસની અંદર વાત કરીએ
So it contains a default as well as parameterized constructor. ઇન્ટરફેસમાં it does not contain any constructor. ક્લાસની અંદર કન્સ્ટ્રક્ટર આવે જ્યારે ઇન્ટરફેસની અંદર કન્સ્ટ્રક્ટર આવે નહીં. એટલે ક્લાસની અંદર આપણે જોવા જઈએ નેક્સ્ટ પોઈન્ટ તો કે ઓલ ધ મેથડ્સ ટુ ડેફિનેશન otherwise declared method and abstract explicitly. ઓલ ધ મેથડ ક્લાસની અંદર કેવું હોય તો કઈ એક્સપ્લિસિટ હોય અને એની ડેફિનેશન જે છે એ તમારે એમાં એબ્સ્ટ્રેક્ટ એક્સપ્લિસિટલી હોય. એની અંદર તમે કાંઈ કરી શકો નહીં. જ્યારે જસ્ટ અ મિનિટ સ્ટુડન્ટ. જ્યારે ઇન્ટરફેસમાં આપણે વાત કરીએ તો ઓલ ધ મેથડ ઇન ધ ઇન્ટરફેસ આર એબ્સ્ટ્રેક્ટ બાય ડિફોલ્ટ. એ એબ્સ્ટ્રેક્ટ જ હોય છે. નેક્સ્ટ ઓલ ધ વેરિયેબલ આર ઇન્સ્ટન્સ બાય ડિફોલ્ટ. જ્યારે ઇન્ટરફેસમાં ઓલ ધ વેરિયેબલ આર સ્ટેટિક ફાઇનલ બાય ડિફોલ્ટ. બરોબર. in a value need to be assigned at the time of the definition. જ્યારે પ્રોગ્રામની ડેફિનેશન તમે લખતા હો ત્યારે તમારે વેલ્યુ ત્યારે ને ત્યારે આપવાની થાય. લાસ્ટ ડિફરન્સ, a class can inherit only one class and can implement many interface. ક્લાસ બીજા ક્લાસને ઇનહેરિટ કરી શકે છે અને ઇમ્પ્લિમેન્ટ ઘણી બધી ઇન્ટરફેસ કરી શકે છે. જ્યારે ઇન્ટરફેસની વાત કરીએ એન ઇન્ટરફેસ કેન નોટ ઇનહેરિટ એની ક્લાસ. ઇન્ટરફેસની અંદર એક ક્લાસનો આપણે ઇનહેરિટ કરી શકીએ નહીં. વાઇલ ઇટ કેન એક્સટેન્ડ મેની ઇન્ટરફેસ. પણ હા, ઇન્ટરફેસની અંદર ઇન્ટરફેસ હું કરી શકું. એનું એક ડિક્લેરેશન એટલે કે એની સિન્ટેક્સ આપણે જોઈ લઈ સ્ટુડન્ટ. ધ ઇન્ટરફેસ કીવર્ડ ઇઝ યુઝ ટુ ડિક્લેર એન ઇન્ટરફેસ. ઇન્ટરફેસ કીવર્ડનો યુઝ થાય છે ડિક્લેર કરવા માટે. import.java.lang.star એટલે કે લેંગ્વેજ ડોટ સ્ટારની બધી જ જે છે એ ક્લાસીસને હું ઇમ્પોર્ટ કરું છું. પબ્લિક ઇન્ટરફેસ, નેમ ઓફ ઇન્ટરફેસ એટલે કે ત્યાં નામ આવશે. કર્લી બ્રેકેટ સ્ટાર, એની નંબર ઓફ ફાઇનલ સ્ટેટિક ફીલ્ડ, એની નંબર ઓફ એબ્સ્ટ્રેક્ટ મેથડ. ફાઇનલ વેરિયેબલ જ આવશે અને એબ્સ્ટ્રેક્ટ મેથડ જ આવશે. એક્ઝામ્પલમાં પણ આપેલું છે ડેમો ઇન્ટરફેસ ડોટ જાવા ઇન્ટરફેસ, ડેમો ઇન્ટરફેસ integer I is equal to 10, void demo. In above example, name of interface is demo interface. It contains a variable I of integer type and abstract method name demo. બરોબર. આપણે એમાં કઈ એબ્સ્ટ્રેક્ટ void demo અથવા તો ફાઇનલ integer I એવું કઈ મારે આપવાની જરૂર નથી. બાય ડિફોલ્ટ I ની વેલ્યુ 10 એટલે 10 જ રહેશે. there is no change during the execution of program. અને ઇમ્પ્લિમેન્ટિંગ ઇન્ટરફેસ, એ ઇમ્પ્લિમેન્ટિંગ ઇન્ટરફેસ જે એક્ઝામ્પલ જે છે એ આપણે નેક્સ્ટ સેશનમાં જોશું. તો આ સેશનમાં આપણે પેકેજ 3 રીતે ઇમ્પોર્ટ પેકેજ ડોટ સ્ટાર, પેકેજ ડોટ ક્લાસ નેમ, ફુલ્લી ક્વોલિફાઈડ નેમ અને ઇન્ટરફેસ એ આપણે જોયું. તો અને એનો પ્રોગ્રામ હજી બાકી છે. તો આટલા પોઈન્ટમાં જો કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકે છે સ્ટુડન્ટ. અધરવાઇઝ ક્લિયર અથવા નો ટાઈપ કરો. ઓકે, ક્લિયર ક્લિયર ક્લિયર. પીપીટી પ્રેઝન્ટેશન હું શેર કરું છું પણ એમાં જે પ્રોગ્રામ જે છે બરોબર પેકેજ વાળો એ કોઈ પરફોર્મ કરવાનો નથી અત્યારે. એટલે કે આજનો પ્રોગ્રામ જે છે એ નથી કરવાનો. એના માટે હું એક લાઈવ સેશન અરેન્જ કરીશ બરોબર આપણા ડ્યુરિંગ ધ એક્ઝામ એટલે કે આપણું લેક્ચરમાં. એમાં મારે તમને ઘણું બધું કહેવું પડશે કે પેકેજ અહીંયા મારે સ્ટોર કરવું પડે, એક બીજી જગ્યાએ માં કરવું પડે કમ્પાઇલ કરતા, થોડુંક ડિફિકલ્ટ છે એટલા માટે. તો ઓલમોસ્ટ ક્લિયર છે અને આજ સુધીનું આપણે મિડ સેમિસ્ટરમાં હશે. તો વેલ પ્રિપેર અને સારી મહેનત કરો.